મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વડોદરા જેલમાંથી બહાર આવ્યા અને ત્યારબાદ વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા। વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના આરોપ લગાવવામાં આવ્યો હતો। આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની 5મી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા। કોર્ટે ચૈતર વસાવાને વિધાનસભામાં હાજર રહેવા માટે 3 દિવસના શરતી જામીન મંજૂર કરતા તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા છે। આજથી શરૂ થતા વિધાનસભામાં ચોમાસુ સત્રમાં પોલીસ જપ્તા સાથે હાજરી આપશે। એટલે કે ચૈતરભાઈ વસાવા મિત્રો પોલીસ બંદોબસ્ત સાથે જ એ વિધાનસભાની અંદર આવશે ને ત્યારબાદ વિધાનસભાની અંદર આવી અને હાજરી આપશે। મિત્રો આ પહેલાં પણ તમને ખબર હશે કે ચૈતર વસાવાના 3 દિવસના જામીન મંજૂર થયા હતા। હવે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ચૈતરભાઈ વસાવા કે જે જેલમાં હતા અને ચૈતરભાઈ વસાવાના કોર્ટે આગામી 8 તારીખ 9 તારીખ અને 10 તારીખ એટલે આ 3 દિવસ સુધી પોલીસ જપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે। એટલે કે જ્યાં જ્યાં ચૈતરભાઈ વસાવા જશે ત્યાં એમની જોડે પોલીસ બંદોબસ્ત રહેશે। હવે આ 3 દિવસ બાદ તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે। જો કે તેવામાં ચૈતર વસાવા વિધાનસભામાં હાજરી આપશે। એટલે કે 11 તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાના તમને ખબર હશે મિત્રો કે જે હાફ મર્ડરનો કેસ ચાલી રહ્યો છે એમાં ચૈતરભાઈ વસાવાને હાજરી આપવી પડશે। એટલે ચૈતરભાઈ વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થવું પડશે ભાઈ। જો કે અત્યારે ચૈતરભાઈ વસાવા એ માટે અહીંયા આવ્યા છે કેમ કે મિત્રો વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે આવ્યા છે। મિત્રો આજે વહેલી સવારે ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર નીકળ્યા હતા। જેવા જ ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર નીકળ્યા કે તરત જ ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઘણા બધા હતા। એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કર્યું હતું કે અમારો સિંહ આખરે બહાર આવી ગયો। મિત્રો આ સમગ્ર મામલો આપણે સારી રીતે જાણીએ છીએ કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા વચ્ચે 5મી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો। અને આ ઘટના સાહેબ આદિજાતિ વિકાસ કચેરી એટલે કે એટીવીટીની સંકલન બેઠક દરમિયાન આ ઘટના બની હતી ભાઈ। અને આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। અને આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું ને ત્યારબાદ પોલીસે ચૈતરભાઈ વસાવાને ગમે તેમ કરી અને વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર ધકેલી દીધા હતા। જો કે અત્યારે વાત કરવામાં આવે તો એમને જામીન મળી ગયા છે। એટલે કે 3 દિવસ માટે ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા છે, 8 તારીખ 9 તારીખ અને 10 તારીખ। અને 10 તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને ફરી વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર હાજર થવું પડશે। જો કે અત્યારે પણ ચૈતરભાઈ વસાવા જોડે પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે।